નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજની તારીખ છે 17 મે 2024। ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। વર્લ્ડ હાઇપરટેન્શન ડે ક્યારે મનાવાય છે? સાચો જવાબ છે 17 મેના દિવસે વર્લ્ડ હાઇપરટેન્શન ડે મનાવાય છે। નાગરિકતા સુધારો અધિનિયમ એટલે કે CAA હેઠળ સૌ પ્રથમવાર કેટલા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી? સાચો જવાબ છે સી, 14 લોકોને। તાજેતરમાં ભારત અને USA બંને દેશોની 7મી સંયુક્ત આતંકવાદ વિરોધી મોક ડ્રીલ તર્કશ ક્યાં યોજાઈ? જવાબ છે સી, કોલકાતા ખાતે। તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી? સાચો જવાબ છે એ, સુનિલ છેત્રી। ઇન્ટરનેશનલ બુક ઓફ ઓનરે તાજેતરમાં કઈ ટનલને દેશની સૌથી ઊંચી ટનલ તરીકે માન્યતા આપી? તેનો જવાબ છે બી, સેલા ટનલ। સેલા ટનલ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, જે 13,000 ફૂટ ઊંચાઈ પર આવેલી છે। તાજેતરમાં યોજાયેલ ફેડરેશન કપમાં નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં કયો મેડલ જીત્યો? જવાબ છે એ, ગોલ્ડ મેડલ। ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલ, જેમનું તાજેતરમાં નિધન થયું, તેમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે ડી, રાજસ્થાન ખાતે। દોસ્તો, હવે થોડા કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। સિક્કિમનો સ્થાપના દિવસ 16 મેના દિવસે મનાવાય છે। પાકિસ્તાને સફળતાપૂર્વક ફતેહ-2 મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું। નાસાએ સૌ પ્રથમવાર AI ઓફિસર તરીકે ડેવિડ સાલ્વાગનીને નિયુક્ત કર્યા। ભારતે સૌ પ્રથમ મિડગેટ સબમરીન એરોવાના બનાવી। તો દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો જોડે એને શેર કરો। થેન્ક યુ દોસ્તો।